સિવિલ હોસ્પિટલમાં રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સરપ્રાઇઝ વિઝિટ કરી અને તંત્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું. દર્દીઓને પડતી હાલાકી, દવાઓનો જથ્થો અને સુવિધાઓ અંગે તેમના દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી. મંત્રીએ દરેક વોર્ડની મુલાકાત લીધી. અચાનક મુલાકાતથી ડોક્ટર અને જે તબીબી સ્ટાફ હતો તેમાં પણ ક્યાંક ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આકસ્મિક મુલાકાતે પહોંચ્યા છે. તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો તમે આકસ્મિક મુલાકાત? આકસ્મિક મુલાકાત નહીં, પરંતુ મારો વિભાગ છે, શું તકલીફ છે જાણવા માટે ડૉક્ટરોને ના મેનેજમેન્ટને કંઈ પ્રોબ્લેમ છે વગેરે જાણી લોકોની સુખાકારી માટે વધુમાં વધુ અમે કઈ રીતનું સારું બેસ્ટ હેલ્થ બાબતમાં આપી શકીએ. અત્યારના રોગચાળો છે તો એની સ્થિતિ વગેરે બધી જ બાબતો માટે અમે એક કહેવાય શુભેચ્છા માટે આવ્યો છું, એટલે દર્દીઓની શુભેચ્છા પાઠવવા માટે આવ્યો છું, જેથી કરીને આરોગ્ય ક્ષેત્રે ગુજરાતમાં આરોગ્ય વિભાગ ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે. એમાં કંઈ ક્ષતિ નથી ને એ સુધારવા માટે. શું પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? ના, એક તો અમે જોઈ રહ્યા છીએ ને આવશે એ હું સુપ્રિન્ટેન્ડન્ટને જણાવીશ શું કરવાનું બાકી છે, મેં જોયું જાણ્યું. બીજી એક સુરત સિવિલ હોસ્પિટલની તકલીફ છે કે સ્ટાફ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, જેથી દર્દીઓને પૂરતી સારવાર નથી મળી રહી. એ બધી બાબતો એટલા માટે જ આવ્યા ને અહીંયા. બીજું તમે ક્યાંથી આવી ગયા મને ખ્યાલ ના હોય, કોઈને જાણ કરી નથી, છતાં પહેલાં આવી ગયા છો. બિલકુલ. તો રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા છે તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને તમામ જે સિવિલ હોસ્પિટલમાં પડતી તકલીફો છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. જોઈ શકાય છે કે દર્દીઓને પણ તેમણે પૂછપરછ કરી છે, સાથે ડૉક્ટર સાથે પણ તેમણે જે વાર્તાલાપ કર્યા છે, કારણ કે સુરત શહેરની સિવિલ હોસ્પિટલ છે તે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે છે અને મહારાષ્ટ્રથી પણ લોકો છે તે સારવાર લેવા માટે આવે છે. ગરીબ દર્દીઓને કોઈ તકલીફ નહીં પડે તેનું નિરીક્ષણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ